લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આકરા ઉનાળા વચ્ચે પાણીના વિતરણમાં ધાંધ્યા જોવા મળી રહ્યા છે। સાથે જ પાણી આવે તો દોડો આવતું હોવાની પણ ફરિયાદો છે। 7 દિવસે એક વખત પાણી આપવામાં આવે। તમને જણાવી દઈએ કે નગર સેવા સદન પાસે ફિલ્ટર પ્લાન્ટ પણ છે, પરંતુ 7 દિવસ બાદ પાણી આપવામાં આવે છે અને તે પણ દોડું, જેના પગલે લોકોમાં ભારે રોષ છે। નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે। મત જોતો તો ત્યારે હડિયું કાઢતા હતા। બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે। અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી। ગટરના પાણી આવે છે, જુઓ આ સીસો। અમે બીમાર, સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કાંઈક ગરીબ માણસનું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં? આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। પાણી પ્રશ્ન ભાજપના પ્રમુખ રાજેશ બાદા, મહામંત્રી કૌશિક વગાડિયા અને અમરીશ ત્રિવેદી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। નવાઈની વાત તો એ છે કે ધોરાજીને પાણી પૂરું પાડતા ફોફળ ડેમ અને ભાદર 2 ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી છે, તેમ છતાં લોકોને 7 દિવસે પાણી અપાય છે। પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો પાણી માટે તડપે છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે પણ વાત કરી। તેઓએ આ અંગે શું કહ્યું, સાંભળો। દૂષિત પાણી અંગેના વિવિધ વોર્ડમાં આપશ્રીના લોકોના માધ્યમથી અમને જાણ થઈ। જે અન્વયે જ્યાં જ્યાં વોર્ડ નંબર 9 છે, પછી કડિયાવાડ પ્લોટ છે અને આ સિવાયના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો મળતા અમારી ટીમ દ્વારા ત્યાં ખોદકામ કરી અને જો તેમાં કોઈ ભેળસેળ થતું હોય અંડરલાઈન લાઈનમાં તો એ ખોદકામ કરી અને તેનું નિવારણ કરવામાં આવ્યું। આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ કે જે અત્યારે જૂના કન્વેન્શનલ છે તેને આધુનિકીકરણ માટે 15મા નાણાં પંચ હેઠળ માનનીય પ્રાદેશિક કમિશનરશ્રીના અધિક કલેક્ટરશ્રીની વિઝિટ દરમિયાન આ બાબતે ચર્ચા થઈ અને તેને આધુનિકીકરણ માટે આ બંને ફિલ્ટર પ્લાન્ટને રિનોવેશન કરી અને O&M સાથે મૂકવા માટે ડીપીઆર તૈયાર કરવા માટે અમને સૂચના આપી છે, જે